આજ દીકરીએ કોઈનો દીવો દીવો નથી, તમારો પણ નહીં દે મહારાજ. દીકરી તો ચકલીની માફક કહેવાય કે જેને આજ પાકું આવે ને કાલ ઉડી જાય. મહારાજ દીકરીને કદાચ જો આજ પરણાવો કાલ પોતપોતાના સાસરે ચાલી જાય. મહારાજ કદાચ જો બાડો બોકડો કે લૂલો લૂલો એક પણ દીકરો હોય ને તો કાલ સવાર પોકરણની ગાદી સવારે નહીંતર એક દિવસ એવો કાળનો દિવસ આવી જાય પોકરણની ગાદીને મનના તારા લાગે. મનના તારા લાગે. સત્ય વાત છે ભાઈ ભાઈ. જેવી વાત આજ મને આપની સત્ય લાગે છે કે દીકરીએ કોઈના રાજ રહ્યા નથી અને મારા પણ નો રહ્યા ભાઈ ભાઈ. જો મારે આંગણે એક બાડો ભેરો કે બોબડો એક પુત્ર હોત તો આજ મારા ગયા પછી આ મારા પોકરણ ઘરનો વારસ બને, આ મારું રાજ્ય સંભાળે. નકર એક દીના સમયે આ પોકરણ ઘરના રાજને મણમણના તાળા દેવાઈ જાય ભાઈ ભાઈ. કેવી વાત આપની સત્ય છે. આ બે ભાઈઓ કાલે સવારે આવીને રાજમાંથી તમારું ઇનામ લઈ જજો અને કદાચ આજ મારું મુખ જોતા આપણે જો અવડા સુપન થયા હોય તો કાલ સવારનો સૂર્ય ઉગે સવડા સુપન જોવે ને તમારા ગગલાના ઓરના આણા તેડવા જજો ભાઈ. ये सुकनिया लेवा हला हमारी भाई सुकनिया लेवा हला ने मानवे हला हमारी भाई वायु ने मानवे જે પોકરણ ગરમી રહ્યા રાજા અજમલને જોઈને પોતાનું શીશ નમાવતી હતી. આજે એ જ પ્રજા મને ડગલે ને પગલે આજે આવા માંજ્યાના ઘણા બોલે છે. અહીંથી આપણા ઘોડાને પાછા વારો. હજી આગળ જાશું તો હજી કોઈ લોકો મળશે અને એ લોકો આજ મને નો કહેવાના વેણ કહેશે જે મારાથી સમજ નહીં પડી. પ્રધાનજી અહીંથી આપણા ઘોડલાને પાછા વાળો અને રાજમાંથી ઘણા એ દિયાદ પરાદાન એ બોલાવે મારો સારી આવાજો રે
તો કેમ મોખો દાસી હશે કોને ઉઠાણ લાવો વિના જે રાણી રે એ આવી રે રાજવીને નામાન હોકારો ઓ નામાન હોકારો મારા રાણી રે એ આવી રે રાજવીને નામાન હોકારો આજે આપ કહો છો કે મારા મુખના સામા કરી આજ આપની રહ્યા આજ મને કેવા કેવા શબ્દ થશે રાણી જો આપને સાંભળવું હોય તો આપના હૈયા ઉપર પથ્થર મૂકીને સાંભળજો રાણી આજે રાજન કહે ને રાણી તમે સાંભળો તમારા દિલની વાત મને કહો હું મારા દિલ ઉપર પથ્થર મૂકીને પણ સાંભળીશ ના આજ રાજનો એ કહું ને રાણી કાન સાંભળો
આ તો બને ને માન